જાન્યુઆરીએ પીએમ મોદી સોમનાથ દાદાના દર્શને આવશે। તેઓ સોમનાથ આવવાના છે। રાત્રે સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે। કોરિડોર સહિત વિકાસ યોજનાઓની તેઓ સમીક્ષા કરશે અને 11મી જાન્યુઆરીએ સોમનાથમાં જાહેર સભાને સંબોધશે। પીએમ મોદી 1000 અશ્વોનું પ્રદર્શન નિહાળશે। 8 થી 11 જાન્યુઆરી સુધી વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। 2026માં સોમનાથ પર હુમલાના 1000 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે। જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવશે। ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી આજે સોમનાથમાં તેને લઈને એક બેઠક યોજવાના છે। વધુ વિગત સાથે સંવાદદાતા રાકેશ પરડવા આપણી સાથે જોડાયા છે। રાકેશ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ સોમનાથમાં આવવાના છે। આખા કાર્યક્રમનું માળખું શું છે? કૃષ્ણા, ચોક્કસથી જે મહત્વપૂર્ણ વાત છે 1026 અને અત્યારે હાલ 2026 એટલે જાન્યુઆરી 1026 ને 1000 વર્ષ પૂર્વે મોહમ્મદ ગઝનવીએ સોમનાથ મંદિર ઉપર ચડાઈ કરી હતી અને આ એના 1000 વર્ષ પૂરા થઈ રહ્યા છે ત્યારના ઉપલક્ષમાં એક વિશેષ કાર્યક્રમ સોમનાથ ખાતે યોજાવા જઈ રહ્યો છે। દેશના પ્રધાનમંત્રી અને ખાસ કરીને સોમનાથ મંદિર ટ્રસ્ટના જે ચેરમેન અધ્યક્ષ પણ છે નરેન્દ્રભાઈ મોદી 10 તારીખે સાંજે સોમનાથ ખાતે આવે છે। સોમનાથ મંદિરના દર્શન બાદ જે પ્રમાણે વિગત મળી રહી છે તે મુજબ સોમનાથ ટ્રસ્ટની મહત્વપૂર્ણ બેઠક યોજાશે। સોમનાથ કોરિડોરની જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તેના વિષય ઉપર પણ ચર્ચા થઈ શકે છે। આ ઉપરાંત 11 તારીખે આપ જે દ્રશ્ય નિહાળી રહ્યા છો આ સોમનાથ મંદિરનો આ વિશાળ જે પરિસર છે આ વિશાળ પરિસરમાં જે મોદીજીની જંગી જાહેર સભા પણ યોજાય તેવી શક્યતાઓ છે। હાલ જે એજન્સીઓને કામ આપી દેવામાં આવ્યું છે, સુરક્ષા એજન્સીઓ છે તે પણ અહીં આવી ચૂકી છે અને જે મંદિરના સ્ટેજ અને બાકીની જે તમામ કામગીરી છે તે પણ હાલ યુદ્ધના ધોરણે સોમનાથ મંદિરમાં ચાલી રહી છે। એટલે 11 તારીખે જંગી જાહેર સભાને પણ સંબોધન કરે તેવી શક્યતાઓ છે। ખાસ કરીને મોદીજીનું રાત્રિ રોકાણ છે એટલે અનેકવિધ કાર્યક્રમો પણ થઈ શકે છે। 3 દિવસ સુધી રંગારંગ કાર્યક્રમોનું પણ આયોજન અહીં થયેલું છે। એટલે કહી શકાય કે પ્રધાનમંત્રીના આગમનને લઈને જે અહીંનું સ્થાનિક જિલ્લા વહીવટી તંત્ર છે તે સતર્ક બન્યું છે, સાબદું બન્યું છે। આજે આ તમામ વ્યવસ્થાઓ અને જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરવા માટે રાજ્યના નાયબ વડાપ્રધાન હર્ષ સંઘવી પણ સોમનાથ ખાતે આવી રહ્યા છે અને જે જિલ્લાના શીર્ષ અધિકારીઓ છે તેની સાથે મહત્વપૂર્ણ બેઠક પણ યોજશે। એટલે કહી શકાય કે મોદીજીના આગમનને લઈને અહીં તડામાર તૈયારીઓ છે જે ચાલી રહી છે। કૃષ્ણા, જી બિલકુલ, આભાર આપનો।